તો ચાલો સાહિલનો ને મારું વારો આવ્યો કીવાનો શોપિંગનો. આ સાહિલ કાં ઈસ્ટર્ન આવ્યો જો આવું રોટલો બનાવ ખાવ રોટલો બને લોટ આ એકલો રોટલો બનવાનો હાનો તેન જાય આજ બેઠો બેઠો જરાક માંદો ડેડી પર કામ કરાવે હે રોહિત. ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આઈ હોપ કે બધાય મજામાં છે. વ્લોગની શરૂઆત કરીએ તો આ થોડીક વાર કામી ગયો તો અને સાહિલની પાછી રજા આવી એની પાછા સ્કૂલનું સ્ટ્રાઇક ને આવ્યું ટીચરનું સ્ટ્રાઇક નહીં એટલે રજા હે એ ઉઠ્યો અને રોહિતની સ્કૂલ ખુલી પણ એની હે ને તબિયત ખરાબ થઈ ગઈ તાવ ને શરદી જેવું તો વાગ્યા હતા 11:30 તોય પડી તો હું તો ગોરીન પીએન લિક્વિડ પીએન તો ઉઠી એટલે એ પૂછ્યું આપણે તો એ નથી ગોસકોલી હું થોડી વાર ગયો તો ને ફટાફટ આવ્યો છોકરાને રાખવા હાટું ઘેર પાછો કે સવિતા આજ મોર્નિંગમાં કામી જવાનું હતું તો એ કામી ગઈ આપણે જોઈએ છીએ કે સાહિલ પાસે જાય એ ઉઠ્યું આગળ બ્રેકફાસ્ટ કરે તો પૂછીએ કે કાં ટીચરો અહીં તમારે જેવું પાડ્યું. હલો સાહિલ ગુડ મોર્નિંગ. હેલો ગુડ મોર્નિંગ. કામ કરો તું ઉઠ્યો? હા હું તો આજ સ્કૂલ નથી જવાનો ટીચરનું પાછું સ્ટ્રાઇક આવ્યું તે આ સાહિલની સ્કૂલમાં મજા આવ્યો પાછું આવ્યું એટલા દિવસ. હા મારી પાછું આવ્યું કે આજ હું સ્કૂલ નથી જતો ને રોહિત કે એની બહુ બેડ તાવ હે. હા એ બાદ ન્યૂઝ કહેવાય કે તો એ જો હજે હું તો બપોર થવા આવ્યા ને તોય પણ હું તો કે બ્રેકફાસ્ટ કે જરાક ઉઠ્યો તો ને પાછો હું બ્રેકફાસ્ટ કે કાંઈ કર્યો નથી એટલે હું તો એને કાલે સાંજે જ લાગતું હતું ખબર હે લાસ્ટ નાઇટ થોડી કમ્પ્લેન કરતો હતો કે મને માથું દુખે ને તો તાવ ને શરદી હે ને તો એને આપણે ઉઠે તો બ્રેકફાસ્ટ ને આપા ને રોહિત સાહિલને બ્રેકફાસ્ટ આપ્યો તો એ કરે બ્રેકફાસ્ટ ને ટીચરને પાછું સ્ટ્રાઇક કર્યું. હા તને તો મજા આવતી હે? હા મને મજા આવે હું તો રોજ ઘેર બેઠો તો એવું હે જોવાની મજા આવે ને કર લે તો બ્રેકફાસ્ટ ઓકે થોડીક બ્રેકફાસ્ટ કરી લે થોડીક પછી મળ્યા ઓકે. ચાલો ટ્રાય કરા કે રોહિતનું દેખાડવાની કે હું તો મારે ડિસ્ટર્બ નથી કરવું એને તો એક ટ્રાય કરા જે દેખાડવાની તમને. તો એવું હે અને બેગ ધીરી છે તાર ને શરદી ને થતા હાજર થઈ જાય ને આ તેમાં રહેતું હોય કે વેધર બદલતું હોય ઠંડી ને હા તેન તો મારે જવાના થોડું શોપિંગમાં દૂધ ને આ તે લેવાના હે સવિતા હે આખો દેખાય નહીં તો સાહિલને લેતા જાય જો શોપિંગમાં મેળાઈએ તો નહીં પણ થોડો ઉતાર્યું હે ને. હા હું આવી તું આવી હું ને દીદી પાસે શોપિંગ કરવા જાય. હા સવિતા આવે તો સવિતા આવે તો એને હે ને 2 કલાક 3 કલાકની બ્રેક હોય વચમાં તો ઘેર આવી છે તો ઇન બિટવીન અમે કરે આવ્યું પાછું મારે બરોબર એ કાયમી જવાનું છે થોડીક વાર તો સવિતા આવી છે તો હું 2 કલાક કરે આવી તો એવું બધું હાલતું રહેતું હોય તો આવું હે ને. અને હા લાસ્ટ બ્લોગમાં સાહિલ રોહિત નહોતા કે અમે હું સવિતા ટાઉનમાં જ આખો દી હતા ચાલ મમ્મી ભારે રખડાયો મને યસ્ટરડે ઓય તો તમે ટાઉન જતા કાંઈ તારા ટી શર્ટ લેવાનું ભૂલાયું? ઓ હા જવાનું તમારા શૂઝ લેવા શૂઝ દેખાડા તો જોવો શૂઝ આવ્યા કે સટાપટા વાળા આમાં આવ્યા કલરફુલ ઓલા જૂના ઉતરી ગઈ ને કે હા એ આ પીડ્યા તો સાહિલ કે ગઈ માં મને તો બહુ ઠીક ઓરાય છે પણ આમાં ન પહેરાય આપણે ખબર છે સાહિલ અસલ હે તો વેરી લાઇટ ને એકદમ કમ્ફર્ટેબલ હે હવે ખબર ન પડે કે આપણે શૂઝ પહેર્યા એટલા લાઇટ હે તો એ થઈ ગયું હે ને તારે આની જોડી શૂઝ ની થઈ ગઈ રોહિત ની થઈ ગઈ મારે થઈ ગઈ એટલે 5 વર્ષ લગન નેક્સ્ટ 5 years લગન શૂઝ નથી લેવાના આપણે તો હાવ નહીં થતા ફેર હે પાસ વરા તો તું ખાઈ લે તો ડિસ્ટર્બ નથી કરતા નિરાતે ખાઈ લે અને આપણે મળ્યા થોડીક વાર પછી. કામ કરો સાહેલ? હું તો બેઠો ને ક્રિકેટ જોવા. હા મજા આવે ક્રિકેટ જોવાની? મને મજા આવે. હા લાઈવ આવે? હા
હા તે સારું તો જો હું જોવા બેઠા નહીં રહે છે હે ને રોહિત ઉઠ્યો તો ચેક કરીએ જોઈએ કે આપણે ગુડ મોર્નિંગ રોહિત કहाँ દીકા તબિયત બગડ્યું મોટા તાવ નહીં આવ્યો તો દીકા માથું ને તાવ હે ને જા શરદી જેવું પણ હે તો આગળ ઉઠ્યું કે હલચલ થઈ ને તો હું અંદર આવ્યો મેં કહું ચેક કરે છે રોહિત ઉઠ્યો તો અજય તાવ હે થોડો તો નિંદર તો અસલ મોલકનું કર્યું 12 વાગ્યા તો લાગે કે હવે સ્કૂલે જવા ઉઠ્યો ને પાછો હુએ કોણ દેગા હા સવિતાએ મને ફોન કર્યો કે આ તો ઉઠ્યો ને પાછો મજા નહોતી પાછો હુએ ગયો જો એટલે સૂતો રહ્યો રાતે થોડું મજા નહોતું તો એ ઉઠું ને બ્રશ કરે ને પછી બ્રેકફાસ્ટ કરવો ને હા તો ચાલ ઉઠી જા બ્રેકફાસ્ટ કરે પછી થોડી વાર પછી મળ્યા ઓકે તો બધાને બોલતા હતા ખરી બધા મજામાં હે પણ રોહિતની તબિયત જરાક બગડી એવું હે 2 દિવસ હાજા થઈ જાય હે ને તો ચાલો સાહિલ મારું વારો આવ્યો કીવાનો શોપિંગ નો મિલ્ક લેવાનો સવિતા આગળ આવી તો એ રોહિત નું ધ્યાન રાખે તો અમે આગળ ફટાફટ શોપિંગ કરી આવીએ પાછા મળ્યા થોડીક વાર પછી જો સાહિલ ઉતાર્યું તો ઠીક છે નકર પછી પાછા ઘેર મળ્યા કે હું જરાક ઉતારી ભાઈ ગયા સવિતા આવી તો થોડુંક છે ને શોપિંગ કરી લઈએ ફટાફટ આપણે શોપિંગ કરીએ ને આપણે લંચ કોઈ ગયા શોપિંગમાં ગાડી પાર્કિંગમાં પાર્ક હાલે લાગે સાહેબ ને સાહિલ ને થોડુંક લંચ નું લેવાનું હોય એટલે ભેગો આવ્યો હા અમારે શોપિંગ કરવાનું છે રોહિત ને થોડુંક લંચ લઈ લી હું એ સાહિલ ને જે લઈએ ને એ મારે લેવું હોય કે એને કંઈ ખોટું ઓલું ન હોય ને કંઈ કે આ સ્પેશિયલ ચૂઝ કે આ કે એ કે સાહિલ જે ખાઈ મારે ખાવું હોય કે તો એવું હે તો બતાડા તમને આ ટેસ્કો હે ના જઈએ આપણે તારે કઈ બીજું કઈ તો લેવાનું નથી ને હા તો ફટાફટ જરાક ઝડપ કરજે ઓકે તો આપણે ટેસ્કો હે ને દેદી બધાનું શોપિંગ કરે આપણું લંચ લીધો આ જો બધું હે દેખાતો જો આ તરબૂચ હે और બધું વેજીટેબલ है शॉपिंग फटाफट आज मिल्क ने ले लिए हाँ मिल्क कहाँ है हाँ ओके બધું यहाँ है हाँ ड्रिंक्स है हाँ मिल्क કેટલા લેવાના હે 3 ઓકે બ્રેડ ઓલી બાજુ છે એક આલુ डेट क्या है which date पे आज डेट फर्स्ट है कि हाँ। 28 तो मारो जो उतार रखी बेचारा હું બધી ઉતારી ये मोड़ी है ना મલકના બ્રેડ હે मोड़ी फोन दे कट करे तो मम्मी है ना मैसेज करियो काम का लेवानो है तो ये हाँ। फोन में है હા तो चेक कर ला ઓકે અહીં હાલ તો જ આપણે ઓલી બાજુ જઈએ જો કંઈ લેવાનું હોય તમારું ક્રિપ્સ કે કંઈ લેવાની છે આ ભાવે અસલે ભાવે તો લે લે ચાલે આ બાજુ હોય આ બધું આપણું ઇન્ડિયાનું પ્રોડક્ટ આવે છે જો
આવે ગાડી ધીરે ધીરે. એમાં કઈ યાદ નથી આવતું બધું તો ઓલી બાજુ જોઈ જોઈએ કઈ હે તમારે કઈ લેવાનું ટાયાનું કઈ લેવાનું ચોકલેટ લેવાનું કે ને રોહિતી ચોકલેટ લેવાનું કે તો ચોકલેટ લઈ લે હાલ. આ બધી ચોકલેટો છે એ લે ભાઈ એ નાઈસ છે ને કઈ છે ગેલેક્સી સ્મૂધી છે આ સાઈલ ક્યાં ઈસ્ટર ના આવ્યું જો આ ઉનાળો આવવાનો હોય ને એ પેલા હે ને ઈસ્ટર હોય તો ઈસ્ટર ના આવે કે આ બધું. હા તો ચાલો શોપિંગ છે ને મોટું મોટું તો ફેંકો એવું કંઈ લેવાનું છે નહીં તો ઘેર જઈએ વારે કરવાના છે બપોરે આમાં લીધા રાખીએ તો ડૂકે નહીં કંઈ હા તે ઓલું હોય અને આવે ધીરે ધીરે જો આ બધું ફ્રોઝનનું આવી જાય હે ને ફ્રોઝનની વસ્તુ છે આ કોર આવે જાય આ ડોગનું ને મીંદડાનું કેટનું બધું ખાવાનું. સોરી મેં હવે યુ ચાલો ચાલો શોપિંગ થઈ ગયું ડન અને ભાઈ ગયા કે પેલા પાર્કિંગમાં જઈએ ગાડી ઓવરલોડ થઈ ગઈ સાહિલ ડ્રાઇવિંગ કરે કે હાલે બરોબર હું આને હેલ્પ કરવા લાગ્યા તો ક્યાં રાખી દે ત્યાંથી ટ્રોલી લેવાની પછી વેઇટ કરજે આને એમની શું કરે કહું છું હાલે હોલ્ડી ઓકે હું રેકોર્ડ કરું આવી ગયા હા કેવી રીતે ટ્રોલી કમ્યો જો જાવ જો આઈ કરે ઓકે આ જો હા કમ્યો હા અને કરે એટલે તારું પાવન આવી જાય પાછું હા ઓકે ચાલે હવે ગાડી જાય તારે બેગ નહીં ઉપર એવી છે હા તો ચાલો તો મારે હે ને કાંઈ જવાનો ટાઈમ થઈ ગયો અને આકોરા થોડુંક હાલતું હતું તો મેં કોઈ બતાવવા જોઈએ તો આકોરા બસ જો રોટલો બનાવ ખાવ રોટલો બને લોટ આ એકલો રોટલો બનવાનો હાનો આ બને ગાડાના પૈડા જેવો રોટલો એ તો નથી ખબર પડ્યા તાર લોટ ઉપર ખબર પડશે કેવડો રોટલો બને છે એ તો એવું હે મારે કાંઈ જવાનું હતું મેં જેકેટ વેકેટ પહેર્યું કુકિંગ નો માસ્ટર ન હોય એના જે માસ્ટર શેફમાં હું હતું ને પહેલા લોટ ઉપરથી ખબર પડે છે ધ્યાન જરાક મોટો થવાનો. કાંઈ કે બોલવું તારે કંઈ હા ના ના હસે નહીં મને ભૂખ લાગી હતી ભૂખ લાગી. મોટો તો મેં કીધું એક રોટલો સારું તો જો આ શોપિંગ હું સાહિલ ભાઈ કરાવ્યા હતા એ આપી દો અને આ રોટલો થાય તો છે ને મારે થાય મોડું એવું કાંઈ મેં વાગી ગયા હતા ને તો હું જ્યાં કાંઈ નહીં અને આ કન્ટિન્યુ કરીએ વ્લોગ જોજો જોઈએ નેક્સ્ટ વ્લોગમાં કન્ટિન્યુ કરે કે નથી જોતા હું એને કેમ જા કે તમારી પાસે ટાઈમ છે કન્ટિન્યુ કરજો જોઈએ કરે કે નથી કરતા આપણે જોઈએ ઓલા બે ઉપર રિલેક્સ કરી કે રોહિતને જ મુહૂર્ત નતા મેં ટેબ્લેટ આપી ને એની લંચ કર્યો એ ઘડીક વાર હુવે ગયો પાછો તો એવું હે તો ચેક કરજો આપણી પાસે આવે કરીએ રામ હું શ્યોર નથી મારે જે ખાવાનું બનાવું હું હે ને પછી કેમી જાઉં હા તો બધાને જવાનું હોય મારે કેમ જવાનું હું કામ કરા આ કરા તે કરા વ્લોગ બનાવવા તો જરાક હેલ્પ કરે તો મજા આવે ને જોઈએ ટાઈમ જોઈએ તો તમે કઈ ટાઈમ જડીએ તો કરીએ પ્રોમિસ નથી કરતા ચાલો મળ્યા થોડીક વાર પછી ચાલો તો આપણે કર્યું જોબ પૂરું ને હું પી ગયો ઘેર તો રોહિત નીચે ઉતરો તો ચેક કરીએ જોઈએ કે કઈ તબિયત થઈ કે મેં કામ પૂરું કરી નાખડે આવ્યો તો રોહિત બેઠો તો નીચે હું ગોતાર તો હોતો તો કાંઈ નહીં તો જો બેઠો હેલો રોહિત ઓરાઈટ છે દીકાયો હા કામ તો બેટર થયો પણ બેટર થયો હા ગુડ આજ જરાક હે ને નબળાઈ હવારે મેં કીધું ને હું તો તારને થોડુંક બતાવ્યું હતું કે તાવ જેવું આવ્યું કીધું ને થોડુંક હા પછી ટેબ્લેટ પીધું હા ગોળી પીધું એની તો એ બેટર છે ને અસલનો રજાઈમાં બેઠો બેઠો એના પ્રોગ્રામ જોતો હતો ને પાછો ટાઈમ થાય તો ગોળી પી લેવાની ઓકે ટાણે હા ને મલકનું પાણી પીધા રાખવાનું વોટર પીધું તું હા હા કાર પીધું તું જો તો ચાલો એને પાણી આપે પીધા રાખીએ પાણી પીતા રાખવાનું ને ખાધા રાખવાનું તો 1 કે 2 ડેઝમાં રેડી એ બધાય પૂછે કે રોહિત મજામાં છે હા
આયુષ્ય મજામાં ને તો એ કે હા મજામાં છે એ કે તો એવું હે કાં તારે કંઈ બોલવામાં આપણા વ્યુઅરને કંઈ કેવું તારે Hello, how are you? પછી બીજું Don't know. ગમે તું રેન્ડમ ગમે બોલે લાગે તારે બોલવું હોય તો બોલે હે તારે હે બધાય થોડી જોતા હોય ને કહેતા હોય કે રોહિતનો એ બે કોમેડી કે રોહિત મજામાં છે Huh? એ કહેતા હોય કે બધાય મજામાં હે રોહિત તો તું રિલેક્સ કર Huh? અસલનો ને પ્રોગ્રામ જો ઓકે Can I have Oreos? હા લે હું આપા એને બિસ્કિટ ખાવા તો બિસ્કિટ એને કાઢીને આપા અને જો આવે તો બેઠો ને જે ધગે થોડો થોડો એટલે 2-3 ટાણા એને ગોળિયું દે તો થઈ જાય એની સ્ટોરમાં ઓરિયો ગોતી ત્યાં જોડે તો રોહિત ઘા પડ્યો ઓરિયો આપણે ખબર ન હોય આમાં કાં પડ્યો હે રોહિત રોહિત ધીરો કરી દીધા તો ધીરો કરી રોહિત તને ખબર છે ઓરિયો કાં હે Kitchen. કિચનમાં તો હું ગોતવા ગયો તો કિચનમાં તો ને ઓ હા પેડા આ ખાવું બીજું એ કઈ છે આ બીજું એ લેવા જો આ લેવા ખાવું હોય તો No, Oreo. હે Biscuit. ઓરિયો બિસ્કિટ ખાવું આ ઓરિયો બિસ્કિટ હે તો રોહિત ઓરિયો બિસ્કિટ ખાય ઓકે તો નીરજ ખા ઢોરતો નહીં ઓકે તો ચાલો કન્ટિન્યુ છે વ્લોગમાં કે સવિતા ગઈ કાંઈ નહીં એટલે મારે એને બધું એવું દેવું જો હે ને સાહિલ ઉપર હે રિલેક્સ કરે એની ઓલું ટીચર વાળું સ્ટ્રાઇક એટલે એની હોલિડે હે તો એવું હે કન્ટિન્યુ છે વ્લોગમાં હું આગળ પૂગ્યો તે જરાક ચાલો સાવરની કરે પછી મેળ્યા થોડીક વાર પછી ચાલો તો જોયો રોહિત છે ને બેઠો બિસ્કિટ ખાઈ લીધું ને કે બિસ્કિટ મૂકે ડેડી કે પછી મને કહે કે ડેડી પાણી ભરે એ કે તો હું પાણી લઈને જાય આજ બેઠો જરાક વાંધો ડેડી પર કામ કરાવે હે રોહિત કાં ડેડી કહેતો પાણી ભરે જલ્દી પાણી ભરે એ કહેતો પછી મને કે જજત બિસ્કિટ મૂકે કે કિચનમાં પછી મને કે જજત પાણી ભરે એટલે આજ કામ હારા કરાવે પેલો હાજો થઈ જાય ઓકે Yeah. ઓકે